મનોયસવતિકાળ શ્રી કુંદ કુંદ આચાર્ય વિરચિત નિયમ સારજી પરમાગમ એમાં જીવ અધિકાર 6 ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ. હવે 7મી ગાથા લેવાની છે. પાનું આમાં 16 છે. 7મી ગાથા છે, પેજ નંબર 16. એમાં ઉપરનું જે 13મો કળશ છે એમાં કોને યાદ કર્યા છે? પદ્મબલધારી દેવ કોને યાદ કર્યા? એની ઉપર મળે છે શબ્દ, તે આનંદ ભૂમિ નેમિનાથ અમને શાશ્વત સુખ આપો. મળે છે ગાથા ઉપર. કોને યાદ કર્યા? નેમિનાથ ભગવાનને. કેમ એમને યાદ કર્યા 24માંથી? પોતે પદ્મબલધારી દેવ પોતે બાલ બ્રહ્મચારી છે. તો 5 બાલયતી જે તીર્થંકરો છે એમાં પણ કોને યાદ કર્યા છે? નેમિનાથ. આપણે વાત થઈ ગઈ છે કે 5 બાલયતી તીર્થંકરોમાં 4 તીર્થંકરોએ શું કર્યું? એમણે તો જન્મથી જ એ પ્રકાર કરી લીધો અને આમણે લગ્ન કરવાનું બધે સુધીની તૈયારી કરી લીધી અને એવા રાગના પ્રસંગમાં ઉત્કૃષ્ટ વૈરાગી છે. એટલે એમને યાદ કરે છે. આગળ કોઈ શ્લોકમાં કોને યાદ કરશે? આગળ કોઈ શ્લોક આવશે એમાં કોને યાદ કરશે? પદ્મપ્રભુ ભગવાનને પણ યાદ કરશે, કારણ કે પોતાનું નામ શું છે? પદ્મપ્રભુ. તો યાદ કોને કરે છે? પદ્મપ્રભુને. જ્યાં જેવો ભાવ આવે એવું યાદ કરે છે. તો આપણે તો 7મી ગાથા ઉપર આવીએ છીએ. હવે આમાં કોની વાત છે? ટીકાની પહેલી જ લાઈન વાંચીએ. ટીકા: આ તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે. આ વિષય ક્યાંથી શરૂ થયો? 5મી ગાથાથી આ વિષય શરૂ થાય છે. 5મી ગાથામાં આપણને વ્યવહાર સમ્યક્ત્વ, કોઈને એમ થાય કે આવું આપ્ત, આગમ અને તત્વ એનો વિશ્વાસ, સ્વીકાર, શ્રદ્ધા કોને હોય? એમાં શું લખ્યું હતું? વ્યવહાર સમ્યક્ત્વ લખ્યું હતું ને 5મી ગાથામાં. અને વ્યવહાર સમ્યક્ત્વ કોને હોય? નિશ્ચય હોય એને. આપણને કાંઈ લાગે વળગે નહીં. આ સમ્યક દ્રષ્ટિ જે ધર્માત્મા છે એને તો હોય જ છે. આપણે પણ જો ત્યાં પહોંચ્યું છે તો પહેલી આ શું કહેવાય? જીવનમાં એક શું કહેવાય? ભૂમિ શુદ્ધિ કહેવાય. ભૂમિ શુદ્ધિ ખબર હશે? નહીં કરે. ફાર્મિંગ કરે ને, ફાર્મિંગ એ પહેલાં શું હોય કે ગમે ત્યાં સીડ સો કરી નાખે ને, તો એને શું કરે? પહેલાં એને પ્રોપર કરે ને, એને સીડ સો માટેની પહેલાં એને પ્રિપેરેશન કરે કે નહીં? કોઈ પણ બારમાં પણ પ્રી રિક્વિઝિટ કરતા હોય કે નહીં, ઓપરેશન કે સીધું ઓપરેશન કરી નાખે, ઓપરેશન થિયેટરમાં લઈ તો શું કરે? પહેલાં એની એન્ટીબેક્ટેરિયલ દવા આખી બોડીમાં લગાડે ને બધું જે કરતા હોય છે કે નહીં, એમ અહીંયા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો એની પ્રી રિક્વિઝિટ શું છે? કે આપ્ત, આગમ અને તત્વની યથાર્થ શ્રદ્ધા તારે કરવી. કોને કરવી પડશે? મિથ્યા દ્રષ્ટિને, બહિરાત્માને. સાંજના ચાલે છે ને બહિરાત્માની વાત, એને કરવાનું હોય ને. આપણે કરવાનું છે, આપણે જ કરવાનું છે. અને થઈ ગઈ હોય તો એની દ્રઢતાપૂર્વક તત્વનો અભ્યાસ વધારવાનો. કોઈ કે અમને તો વી પાસ ઓન ધેટ સ્ટેજ, વી આર સો નિયર ટુ ધ થઈ ગયા ને, અમે સાચા દેવને માનીએ, શાસ્ત્રને માનીએ. એ જો તારામાં હોય તો હવે શેમાં આગળ વધવાનું છે? તત્વ અભ્યાસ દ્વારા આત્માની રુચિ જાગૃત કરવાનો પ્રયત્ન કરવા જેવો છે. તો અહીંયા ચાલો ફરીથી તો આપણને આપ્તની 6ઠ્ઠી ગાથામાં વ્યાખ્યા કરી. કઈ રીતે વ્યાખ્યા કરી? દોષ રહિત છે. એમાં કેટલા દોષ? 18 દોષ હતા.
હવે એની આપણને વધારે એની પોઝિટિવલી પણ થોડીક વાત કરે છે અને એ શૈલી જૈન દર્શનમાં બહુ જ છે. શું છે શૈલી? સમયસારમાં પહેલી ગાથામાં કોને નમસ્કાર કર્યા? સિદ્ધ ભગવાનને. અને પછી આગળ વાત લઈ ગયા ને કે કાંઈ કર્યું એમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા, સાથે સિદ્ધ કેવા છે એના માટે વર્ણન કર્યું. એ કેવા છે? ધ્રુવ છે, અચલ છે અને અનુપમ એવી સ્થિતિને, એવી દશાને એને પ્રાપ્ત. તો એવી જ રીતે કદાચ ખબર તો હશે જ, મોક્ષ માર્ગ પ્રકાશકમાં પહેલો અધિકાર શરૂ કર્યો તો ટોડરમલજી કોની કર્યું? ક્યાંથી શરૂઆત કરી? નમસ્કાર મંત્રથી. અને પછી શું લખ્યું? આગળ શું લખ્યું? કે એમના સ્વરૂપને જો નહીં જાણીએ તો યથાર્થ નમસ્કાર નહીં થાય. જેને હું નમસ્કાર કરું છું તો એ શા માટે નમસ્કાર યોગ્ય થયા? તો એમનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. આ જૈન દર્શનની શૈલી કે એમને નમસ્કાર કરીએ, સિદ્ધને નમસ્કાર કરીએ તો સિદ્ધ શા માટે વંદનને યોગ્ય થયા છે? તો એના માટે સાથે શું છે? એનું સ્વરૂપ જાણવું જોઈએ. અને એવું કંઈક આવે છે ને, પહેલી જ કડીની અંદર આવે. શું આવે? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો. કોને માટે વાત છે? ફરીથી જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આપણા માટે છે. કોઈ દી કોઈને એમ કીધું છે અમે દુઃખી છીએ? એમ કીધું જ કોઈને? તો હમણાં તમે કહો છો પાછી થોડું ઘણું દુઃખ નહીં, કેટલું દુઃખ? શું છે આ? ખરેખર દુઃખનું સ્વરૂપ જાણ્યું નથી ને દુઃખનું કારણ પણ જાણ્યું નથી. અને એટલા માટે આપણા જે કોઈ એફર્ટ્સ, પ્રયત્ન એ બધા નિષ્ફળ ગયા છે. એવી જ રીતે સુખ શું છે અને સુખનું કારણ શું છે એ પણ જાણ્યું. તો મૂળ દુઃખનું કારણ કોણ છે? પ્રતિકૂળતા એ દુઃખનું કારણ નથી. સ્વરૂપ જાણ્યું નથી એ દુઃખનું કારણ છે. અને એટલા માટે અહીંયા જેને વંદન કરીએ છીએ, કોને વંદન કરીએ છીએ? કોને શબ્દ અહીંયા વાપરો છે? આપ્ત. જેને દેવ કહીએ એમનું સ્વરૂપનું વર્ણન આપણને અહીંયા 7મી ગાથામાં કહે છે. આ તીર્થંકર દેવના સ્વરૂપનું કથન છે. તીર્થંકર દેવ, ગુરુદેવ હમણાં કાંઈ યાદ કર્યું હતું ને? 212 નંબરના કળશમાં શું યાદ કર્યું હતું? એ કેવી રીતે 22ના તીર્થંકર? વાત ચાલતી હતી, કેવડીની વાત ચાલતી હતી. અને વાત શબ્દ કયો પ્રયોગ કર્યો? ભાવિ તીર્થાધિનાથ એવો શબ્દ પ્રયોગ કર્યો 212 નંબરના શ્લોક. એમ અહીંયા કહે છે તીર્થંકર ભગવાન એના સ્વરૂપનું. તીર્થંકરનું કહો, કેવડીનું કહો, એનું અહીંયા વર્ણન પ્રગટ પર્યાયમાં જે થયા એને કરે છે. તો હવે એમાં શેની વાત કરી? એનો અન્વયાર્થ વાંચીએ આપણે. 7મી ગાથાનો અન્વયાર્થ પેજ નંબર 16 ઉપર છે. એવા નિશેષ દોષથી જે રહિત છે. એવા એટલે કેવા? જે 6ઠ્ઠી ગાથામાં 18 દોષ કીધા એવા નિશેષ એટલે આવું શુદ્ધ ગુજરાતી નહીં ખબર હોય, નહીં ખબર નથી. ગુજરાતીમાં ક્યારેક મેથ્સ તો શીખ્યા હશે ને? અને એમાં પણ શું ડિવિઝનમાં શું હોય છે? તમારામાં શું કહે? અને રિમેનિંગ કહે ને, એનું નામ શેષ કહેવાય. કોઈનું ડિવાઈડ કરે ને એમાં થોડું વધે ને એનું નામ ગુજરાતીમાં શું કહે ને? શેષ કહેવાય. અથવા તો જે કોઈ શેષ એટલે બાકી, કોઈ બાકી. અહીંયા કે કોઈ પણ બાકી રાખ્યા, ની એટલે નેગેટિવમાં કાંઈ પણ બાકી રાખ્યા વગરના દોષ છે. અહીંયા નિશેષ એટલે બાકીનું, રિમેઇનિંગ રહ્યું એવું નહીં, ટોટલી બધા જ નિશેષ દોષથી જે રહિત છે. કોણ છે અહીંયા? આપ્ત, અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન બધા. તો નિશેષ દોષથી જે રહિત છે. હવે આ નાશ થયો, અભાવ થયો, ત્યાગ થયો, તો સામે ગ્રહણ શું છે? કે દોષ તો ગયા છે પણ કાંઈ ગુણ નથી આવ્યા. તો શું થાય? અંધકાર ગયું. પહેલાં શું થાય? અંધકાર જાય કે પહેલાં પ્રકાશ થાય? પહેલાં શું થાય? પહેલાં પ્રકાશ થાય ને? પ્રકાશ કરીએ તો અંધકાર જાય ને? તો કે પહેલાં અંધકાર કાઢીએ એમ શું છે?
અસ્થિ નાસ્તિ એક જ સમયમાં છે. એકાંત અસ્થિ પણ ન હોય અને એકાંત નાસ્તિ પણ ન. તો અહીંયા કહે છે કે કોનો નાશ થયો? દોષનો નાશ થયો. કોઈ પણ દોષ નથી તો એની સામે પ્રાપ્ત શું થયું? ગ્રહણ શું થયું? તો એનો લખે છે કેવળ જ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે. કેવો શબ્દ વાપરો છે? કેવલ જ્ઞાનાદિ પરમ વૈભવ. આપણી પાસે પણ થોડું ઘણું વેલ્થ તો છે ને. વૈભવ એટલે વેલ્થ છે ને આપણી પાસે. આમાં તો બહુ સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એમાં લેન્ડમાં ને એમાં કર્યું છે. કારણ કે લેન્ડ કોઈ દી વધવાની નથી ને ભાવ તો વધવાના છે. બરાબર છે ને? લેન્ડ કોઈ દી વધે એટલે એની તો લિમિટ હોય છે ને ડિમાન્ડ તો વધતી જવાની. એટલે અમારા ભાવ તો ને શું કહે એને એનો ઇન્ક્રીઝ થાય એને શું કહે ને વૃદ્ધિ થવા. અહીંયા કહે છે તારો એ વૈભવ નથી. જેનું તું વેદન ના કરી શકે એને વૈભવ કેમ કહેતો? જેનું તું વેદન કરી શકતો કોઈ પણ જેનું કોઈ પણ ફિગર તમે એમ કહો એ ફિગર શેમાં હશે? બુક્સ ઓફ એકાઉન્ટમાં છે. એમાં આપણામાં કાંઈ ફરક પડ્યું? રોટલીને બદલે હવે શું ખાવા માંડ્યા આપણે? સોનાના બિસ્કિટ ખાઈએ ને. પૈસા વધે તો એમ કરીએ ને. શું છે ફરક? શું પડે છે? આ એક બહુ જ આનાથી શેનાથી કમ્પેરિઝન કરવી? યાર્ડસ્ટિક કોને રાખવું? વેદન. મને કોનું વેદન છે? સંયોગનું છે. ફરીથી લઈએ. કોનું વેદન છે? સંયોગનું કે સ્વભાવનું? કોનું વેદન છે? સંયોગનું કે સ્વભાવનું? આઈધર ઓર નહીં. આવું સિલેબસમાં નથી આવ્યું એટલે નથી ખબર. એમ શું છે? ફરીથી ક્યારે પણ એ વિચારવું. ભલે એમ કહેવાય સ્વભાવનું, ખરેખર સંયોગનું વેદન નથી, સ્વભાવનું નથી, પ્રગટ પર્યાયનું છે. શું છે? શું ફરક પડે છે? વેદન કોનું હોય છે? પ્રગટ પર્યાયનું. સ્વભાવનું હોય તો સ્વભાવ તો બધા પાસે છે. તો વેદન કોનું હોય છે? પ્રગટ પર્યાયનું. એ રીતે વિચાર કરીએ. 3 શબ્દો આવ્યા ને. ક્યાં 3 આવ્યા? સંયોગ, સ્વભાવ અને પર્યાય. 3માં શું ફરક? સંયોગનું જ્ઞાન છે, સ્વભાવનો આશ્રય છે અને પર્યાયનું વેદન છે. શું છે? સંયોગનું શું છે? જ્ઞાન છે. સ્વભાવનું શું છે? આશ્રય કર્યો, અવલંબન લીધો, આધાર કર્યો. અને પર્યાયનું શું છે? હવે જેણે સ્વભાવને છોડ્યો છે, સંયોગમાં લશ કરે છે, તો પર્યાયમાં આકુરતાનું. સિમ્પલ વાત છે. જ્ઞાનીને શું છે? સંયોગનું જ્ઞાન છે, સ્વભાવનો આશ્રય છે અને તો પર્યાયમાં આનંદનું વેદન. અને આપણે શું ભૂલ કરી? સ્વભાવને ભૂલી ગયા છીએ. સંયોગમાં એકત્વ કરીએ તો પર્યાયમાં શું છે? આકૃતિ. અને એટલા માટે હંમેશા પુરુષાર્થ શેનો છે? સ્વભાવને સુધારવાનો કે પર્યાયની અશુદ્ધતાનો નાશ કરવાનો? કારણ કે વેદન કોનું છે? પર્યાયનું છે. સ્વભાવ તો પૂર્ણ છે, એમાં કાંઈ સુધારો વધારો કરવાની કોઈ જરૂર જ નથી. તો અહીંયા ફરીથી આપણે આવીએ કે અરિહંત ભગવાન આપતા છે. એમાં શું કર્યું કે છઠ્ઠી ગાથાના જે દોષ બતાવ્યા તે બધા દોષનો નાશ. અને એ બધાનો દોષનો નાશ થયો. એમાં આ બધા ઇન્ક્લુડેડ છે. કોણ ઇન્ક્લુડેડ છે? એ રાગનો નાશ કર્યો છે, દ્વેષનો નાશ કર્યો છે, મોહનો નાશ કર્યો છે, અજ્ઞાનનો નાશ કર્યો, બધું એમાં સાથે આવી જાય. તો એ રીતે કર્યા છે. તો એમને શું પ્રાપ્ત થયું છે? કેવળ જ્ઞાનાદિ પરમ વૈભવ. કેવળ જ્ઞાન પર્યાય. એવી રીતે અનંત ચતુષ્ટય અને એ રીતે બધા ગુણોની શુદ્ધતા એ પરમ વૈભવથી જે સંયુક્ત છે. આપણે તીર્થંકર પરમાત્માને કેવા ઓળખીએ? કેવા ઓળખીએ? તીર્થંકર પરમાત્માનો વૈભવ કેવો હોય? વૈભવ એટલે આમ નહીં એસેટ બધી કહેવાય, વૈભવ કહેવાય, વેલ્થ. જેમને 100 ઇન્દ્ર પૂજે છે, સમસરણનો વૈભવ છે, 8 પ્રાતિહાર્ય છે, બધું વૈભવ કહે ને? નહીં, નથી હોતું. તીર્થંકરને સમસરણમાં હોય તો 8 પ્રાતિહાર્ય હોય કે ન હોય? 8 પ્રાતિહાર્ય નામ તો કદાચ ખબર હશે. નહીં? અહીંયા જીન મંદિરમાં દર્શન કરીએ તો પ્રાતિહાર્ય દેખાય છે? સૌથી પહેલું સિંહાસન હોય.
પછી સાઈડમાં શું હોય છે? ચામર હોય છે. પાછળ શું હોય છે? ભામંડલ હોય છે અને અશોક વૃક્ષ હોય છે. અને ભગવાનની ઉપર શું હોય છે? કેટલા થઈ ગયા? 5 થયા ને? તેના ઉપર બિરાજમાન હોય છે? સિંહાસન હોય છે. અહીંયા કમળ એટલે સિંહાસન, કમલ સિંહાસન. પછી સાઈડમાં 64 ચામર હોય છે. પાછળ ભામંડલ એટલે પ્રકાશ, એમના શરીરનો જ એવો પ્રકાશ છે કે ભામંડલ. અને એમાં થોડી આ ચાલશે ને આવી સાથે સાથે રિલેટેડ. ભામંડલ શું શેનાનું શેનું હોય છે ને એમાં કંઈ વિશિષ્ટતા એની શું હોય છે? ભવ્ય જીવ કેટલા ભવ જોવે? 7 ભવ જોવે. અને બીજા હોય એને કેટલા દેખાય? 4 દેખાય. તો સારું કોને વધારે? કોઈ ભવ્ય જીવને કેટલા દેખાય? 7 દેખાય. અને કોકને કેટલા દેખાય? થોડાક જ. કેટલા દેખાય? 4 દેખાય. તો સારો કોણ? વધારે કોણ? વધારે ભવ દેખાય એ સારું કહેવાય ને. એટલું વધારે દેખાય છે. અરે વધારે ભાવ દેખાય છે, સંસાર દેખાય છે, મોક્ષ નથી દેખાતો. જે તદ્ભવી મોક્ષગામી હશે એને ખાલી 4 જ દેખાશે. એમાં 3 પાસ્ટના, 1 પ્રેઝન્ટ અને 3 ફ્યુચરના. એ રીતે આવું બધું ક્યાંય નહીં સાંભળ્યું છે? ચાલો, વેરી ગુડ. તો એ રીતે ભામંડલ એટલે ભા એટલે પ્રકાશ, બ્રાઇટનેસ. અને મંડલ એટલે ચાલો આપણે પણ કહીએ ને મંડળ, મુમુક્ષુ મંડળ. મંડળ એટલે શું? મંડળ એટલે અહીંયા ગ્રુપ. તો ત્યાં પણ એક બ્રાઇટનેસનો એવો ગ્રુપ છે કે જાણે આપણને શું લાગે છે? ભામંડળ એવું છે. આપણે કદાચ એ ભક્તિ તો આવડતી હશે ને? મેરે મન મંદિર મેં આન બિરાજો. આપણે અહીંયા શું ગાઈએ છીએ? એવી ભક્તિ કોઈ ગાય છે? શું ગાઈએ છે? કોઈને આવડતી હોય તો. મેં એમ નહીં, આપણને આવડવી જોઈએ. એમ નહીં કરવા. મેરે મન મંદિર મેં આન, પછી પધારો. અહીંયા આપણે મૂળ નાયક છે, એમનું નામ લઈએ. શું લેશો આગળ? મહાવીર ભગવાન. કરેક્ટ? કરેક્ટ છે ને? મેરે મન મંદિર મેં આન, પધારો મહાવીર ભગવાન. કરેક્ટ છે? હજી પૂછ્યું? કરેક્ટ છે? એ બધું એટલું બધા આપણે નિશ્ચય સુધી નથી પહોંચવું. આપણે અહીંયા ભક્તિ સુધી પહોંચવું છે. અરે ભાઈ, પધારો હવે નહીં, પધારી તો ગયા છે, બિરાજી ગયા છે. પધારો ક્યારે શબ્દ આવે? હજી ન બિરાજી તો આવે શબ્દ. અહીંયા તો શું થઈ ગયું છે? કેટલા વર્ષ પહેલા? 45 વર્ષ પહેલા પધારે, તોય હજી પધારો કહીએ છીએ આપણે. મેરે જીન મંદિર મેં આન બિરાજ્યા મહાવીર ભગવાન. મન મંદિરમાં ન બિરાજ્યા તે જુદી હતા. આટલા 45 વર્ષે હજી મન મંદિરમાં નથી આવ્યા. કાંઈ વાંધો નહીં, આ તો એક ભાવના માટેની. બાકી તો જે પ્રિન્ટ છે એ જ બોલશું આપણે. પણ ત્યારે ભાવનામાં કે એ ભગવાન આપ તો મારા જીન મંદિરમાં નહીં, મારા મન મંદિરમાં બિરાજી ગયા છે. એમાં એક સરસ આના ઉપર કડી છે. ભામંડલ આપનું જે છે, રવિ શશી તુજસે ઉજિયાર. એ ભગવાન આ જગતની અંદર જે સનની બ્રાઇટનેસ છે એ એના કરતાં તમારી બ્રાઇટનેસ વધારે છે. ભામંડલ ત્યાં એમાં રોમ રોમ પર તેજ તુમારા. ભામંડલ તુજસે એ નહીં, એને સૂર્ય તેજ તુમારા એ રીતે કરીને એમાં એક ભક્તિમાં આવે. એમાં અહીંયા પછી ભામંડલ અને એની પાછળ શું હોય છે? અશોક વૃક્ષ હોય છે. અશોક વૃક્ષ એટલે શું? એક ભગવાનનો એવો અતિશય કે ત્યાં જે કોઈ જીવ હોય એને ક્યારે પણ સોરો, શોકને સોરો કે ને, એમાં અશોક ન હોય. એવું જે વૃક્ષ છે એને જોતાં જ એને પોતાના દુઃખના અને એવા ભાવો છૂટી જાય. અને ઉપર 3 છત્ર કોનું સિમ્બોલિકલ છે કે હે ભગવાન, આપે ત્રણેય લોકની અંદર ઉત્કૃષ્ટ છો. 3 કરીને એટલે 3 લોક, 3 છત્ર સિમ્બોલિકલ છે. અને આવી બધી કોપી આપણે કરતા હોય છે ને ભગવાનનું જોઈને. કરીએ જ ક્યાંય નહીં. મેરેજ હોય તે અમે રિસેપ્શનમાં ક્યાં અમે સરસ મોટાનું શું કરાવે? ખુશ ચેર બનાવે ને, એમાં બેસાડે ને, સિંહાસનની બદલે. પછી શું કરે? એમાં કોઈ કેવા હોય છે, લાઇટિંગ કરે ભામંડલ જેવું હોય. પછી કોઈ એના ઉપર છત્રી રાખે. બધું શું થોડી કોપી જ કરીએ છીએ. હવે બાકીના 3 બાકી રહે, એની સાથે કમ્પેર કરે. બાકીના 3 ક્યાં રહ્યા? 3 પ્રાતિહાર્ય
દેવ દુદુંબી હોય, પુષ્પ વૃષ્ટિ હોય અને ભગવાનની દિવ્ય ધ્વનિ હોય. દેવ દુદુંબી વાગતા હોય તો મેરેજમાં પણ બેન્ડ વાજા વાગે, બીજું શું કહ્યું નવું. અને ત્યાં પણ ઓલું કરે ને, શું કહે, રોજનું કેવું કંઈ છાંટે, અહીંયાથી બધી ભગવાનની કોપી કરી છે. ભગવાનના પૂન ક્યાંથી લાવે? તો આ રીતે આઠ પ્રાતિહાર્ય એમનો વૈભવ છે, પણ એ કેવો છે? એ બાહ્યનો છે. કોઈને કે તો આને પણ શું કામ યાદ કરવા? જ્યારે પંચપરમેષ્ઠીની પૂજા હોય, ત્યારે અરિયનની પૂજા હોય, ત્યારે કેટલા ગુણથી આપણે એમની પૂજા કરીએ છીએ? 46 ગુણથી. રિયાલિટીમાં અહીંયા જે કેવળ જ્ઞાનાદિ 4 જ ગુણ છે. બાકી તીર્થંકરને 10 જન્મથી એના ગુણો હોય છે. 10 કેવળ જ્ઞાન થાય, 14 દેવક્રત અતિશય, એ ત્રણે મળીને 34 અતિશય. એ બધા કોના સૂચક છે? અને 8 પ્રાતિહાર્ય, 34 + 8, 10 ફ્રોમ ધ બર્થ, પછી 10 કેવળ જ્ઞાન થાય. અને અતિશય એટલે સરપ્રાઇઝિંગ વસ્તુ બધી હોય. ઇટ્સ નોટ અવેલેબલ આપણને કોઈ નોર્મલ પર્સનમાં કે ન જોવા મળે એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી. એને 34 અતિશય અને 8 પ્રાતિહાર્ય, એવા 42 એ પુણ્યના કારણે. કોઈને કોઈ આ કેમ યાદ કરાવીએ આપણે કે આમાં પણ જો કોઈને ડ્રોબેક હોય, આમાં પણ ઓછા હોય, તો સમજી લેવા એ અરિયંત જ નથી, એ તીર્થંકર જ નથી. અંદરની પવિત્રતા તો છે, સાથે સાથે કેવો હોય છે? પુણ્ય પણ એવા હોય છે. એટલે આ રીતે બેયને યાદ કરીને, તો અહીંયા તો નિયમસાર છે, દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે. તેમાં એમના વૈભવમાં કોને યાદ કર્યા છે? કે કેવળ જ્ઞાનાદિ પરમ વૈભવ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ વીર્ય, એવા અનંત ચતુષ્ટયથી સહિત છે. અને તેને પરમાત્મા કહેવાય છે. આ રીતે સૌથી પહેલું સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલાં પરમાત્મા કોને કહેવાય, આપ્ત કોને કહેવાય, એનો તું પહેલાં નિર્ણય કરજે. એવું આપણને શું આપે છે? કે હિન્ટ આપે છે. ધ બેઝિક નીડ પહેલાં સમ્યક દર્શન. શું કે બોટમ લાઈન આ રિક્વાયર્ડ શું છે? કે કોણ દેવ, જિનેન્દ્ર દેવ, જેને મારે પૂજવાને, જેવા મારે થવું છે. પૂજવાના તો છે જ, પણ મારે પણ એમના જેવા થવું છે. તો એ કેવા છે? કે બધા દોષથી રહિત છે અને બધા વૈભવથી સહિત છે. તે પરમાત્મા કહેવાય છે. અને એનાથી વિપરીત, આનાથી જુદા કોઈ માને ને ભગવાનને, આમ બહારમાં જોઈએ તો બહુ વિચિત્રતા જ હોય નહીં. ભગવાનને કેટલા ભોગ ધરાવવા પડે? ડોન્ટ નો કે 56 ભોગ કહેવાય. 56 ભોગ એટલે 15-6 ટાઈપની શું હોય છે? ફૂડ વેરાયટી હોય. 2-4થી સંતોષ ના હોય. કેટલી હોય? 56થી થાય. એનો અર્થ શું થયો? ભગવાનને શું ભૂખનું દુઃખ છે કે જેથી ભોજન દેવું પડે? દેવો હોય ને એની લાઈફ, એમાં કેટલી વાર પોતે ફૂડ લેતા હશે? ભૂખ તો લાગે ને, એ આવે. અરે જે ભગવાનના સેવક એવા ઇન્દ્રને પણ આવી ભોજન લાગવું, એને ખાવું પડે. એને કદાચ થાય ને તો અન્નમાંથી તો અમૃત જરી જાય. એને ભોજન લેવાની જરૂર ન પડે. અને એનાથી પૂજ્ય જે ભગવાન છે એને વળી ભૂખ લાગે ને એને ભોજન લેવું પડે. બહુ જ આપણે કોઈ બીજા માટેની વાત નથી, એનો અભિપ્રાય એની પાસે રહ્યો. પણ એક લોજિકલી પણ એક વિચાર કરીએ તો ભગવાનને શું છે? ભૂખ લાગે, પછી શું થાય? ભગવાનને રોગ થાય. અને રોગ પાછળ, રોગ એટલે તો ખબર પડે ને, ડિઝીઝ. અને એ પણ કેટલા દિવસ રહ્યો? 6 મહિના સુધી રહ્યો નહીં. એમ ના નહીં પહેરે ને, કોઈને તો હોય. અરે ફરીથી એક હ્યુમન બિંગમાં પણ કોક તો મળશે કે નહીં? કે જિંદગીભર એમ કે હું કોઈ દી ડૉક્ટરની દવા નથી લીધી. એ કોક ભલે રેર હશે પણ મળી શકે કે નહીં? તો એના પુણ્ય વધારે કે ભગવાનના પુણ્ય વધારે? તીર્થંકર ભગવાનના પુણ્ય વધારે કે ઓલા કોમન મેન એવા હોઈ શકે ને કે થ્રુ આઉટ લાઈફ મને કોઈ દી દવા લેવી નથી પડી. તો આવા એક સામાન્ય માણસમાં મળી જાય. અને ભગવાનને પાછું રોગ 6 મહિના સુધી. કોઈ દી કલ્પના આવે છે કાંઈ? આમ ભગવાનના ખાવાની એક વિચાર કરીએ, ભગવાન ક્યાં હોય? તીર્થંકર ભગવાનની ખાસ વાત ચાલે છે. થ્રુ આઉટ કેવળ જ્ઞાન થાય, ત્યાંથી નિર્વાણ ન થાય ત્યાં સુધી થ્રુ આઉટ ક્યાં હોય?
વિહાર કરે ત્યારે ચાલતા હોય, બાકી ક્યાં હોય? સમોસણમાં જ હોય. હવે એમને સપોઝ ભૂખ લાગી તો શું કરે? શું કરે? નહીં, ટિફિન ખોલીને ખાઈને સમોસણમાં. કેન યુ એવર ઇમેજિન? લોકસભા અહીંયા તો નહીં હોય, લોકસભા તો હોય છે કે નહીં? પાર્લામેન્ટ તો હોય છે ને? હોય છે ને. એનો શું હોય? એનો ચેરપર્સન હોય ને, સ્પીકર. હવે એને ભૂખ લાગે તો ચાલુ અને જે પ્રોસેસ પાર્લામેન્ટ ચાલતી હોય ત્યારે ડબ્બો ખોલીને ખાય, એમ ને? અરે આવા ભગવાનને માટે આવો થોટ્સ આવે આપણને, એક કોમન મેનથી પણ એક કાંઈ ઓપોઝિટ. એનું સ્ટેટસ નથી ને એવું કાંઈ કે ત્યાં સેશન ચાલતી હોય પાર્લામેન્ટને, એનો સ્પીકર આવીને ખાય. તો આ તો કોણ છે? એ ક્યારેય આપણે કલ્પના નથી. કોની કલ્પના કરી? ખરેખર કલ્પના નથી. કોની? આજે ગુરદેશીમાં આવ્યો હતો કે સાધુ પંચપરમેષ્ઠીમાં કોને કહેવાય? ખાલી કપડાં કાઢી નાખ્યા અને 12માં 28 મૂળગુણ પાળે એટલે કંઈ સાધુપણું થોડી થાય છે. એક પંચપરમેષ્ઠીમાં આવે એ પણ એનું એક સ્ટેટસ છે એનું. એમ અહીંયા તો કોણ છે? અરિયંત પરમાત્મા છે. તે કેવા હશે? એને આવા અસાતાના ઉદય હોઈ શકે નહીં. આપણે આવ્યું હતું કાલે કર્યું તો ભૂખ લાગવી શું છે? ઇટ્સ અ ગુડ સાઇન ઓફ એ હેલ્ધીનેસ, બરાબર? તો શેનું સાઇન છે? અસાતાનો ઉદય છે. એક જગ્યાએ કદાચ કરોડ રૂપિયા ભલે હોય અને છતાં અસાતાના ઉદય એવા જ છે. તો એવું ક્યાં યાદ આવે છે આપણને? શું યાદ આવે છે? સાતાના ઉદય. તો અહીંયા ભગવાન કેવા છે કે બધા જ આત્માના અનંત ચતુષ્ટયાદી વૈભવથી ભગવાન કેવા છે? સહિત છે. ને આનાથી જે વિપરીત હોય, ભગવાનને કોઈ રોગ માને, ભૂખ માને, કોઈ બીજું ભગવાન ઉપર શું થાય? ઉપસર્ગ કરે, લેસ્યા ફેંકે. એ ભગવાનનું સાચું સ્વરૂપ નથી. ભગવાનની સાથે રાગના વિષય રાખે એ તો કોઈ પ્રશ્ન જ નથી. ધનનો ઢગલો. અને ઘણાના તો ભગવાન કેવા હોય છે? હાથમાં તલવાર ને બધા હોય. એ શું સૂચવે છે? સ્વર્ડને આવે કે ને આર્મ્સ ને એમ્યુનેસ હોય, એ કોનું સૂચક? સિમ્બોલિકલ શેનું છે? તીવ્ર કસાયના પાપના પરિણામનું છે. હ્યુમેનિટીના પણ નહીં, રાગનાને પણ કેવા છે? તીવ્ર પાપના. એક સામાન્ય માણસ પાસે પણ એવું ન વિચારી શકે. અને બીજું, એ ઇસ બ્રેવ છે, એ મોસ્ટ કાવડ છે. કાવડ છે. બીજાનો ભય લાગે ત્યારે તો રાખવું પડ્યું છે. મુનિરાજ કોને સાથે રાખતા હશે? નહીં, સેફ ઝોનમાં રહેતા હશે ને, જંગલમાં, જ્યાં વાઇલ્ડ એનિમલ્સ ન હોય એવી જગ્યાએ રહેતા હશે ને? નહીં તો ક્યાં હોય? કોની વચ્ચે હોય? વાઘ, સિંહ. કોઈને એમ થાય આવું કેમ હશે? કેમ હશે નહીં, તને શરીરની મમતા છે તો તું સિક્યોરિટીના વિચાર કરે, અને મુનિરાજને આત્માની ચિંતા છે માટે વિતરાગતા કરે. બેનું શું છે? એક એપ્રોચ, થિંકિંગ આખું જુદું છે. શરીરની સિક્યોરિટી માટે કેટલું કરીએ છીએ આપણે? બધું જ, ટોટલી બધું. હવે અહીંયા બધા હશે ને કેમેરાઝ ને બધું હોય છે ને સિક્યોરિટી. જીવનમાં ક્યારે પણ એક વિચાર, હું જેને પૂજ્ય માનું છું એ કેવા મહાન છે, સ્ટેટસ એમનું શું છે એ વિચારીને આપણને થવું જોઈએ, ઓહો એમના માર્ગે હું આવ્યો છું. જેમ કે ને હાઈલી રેટેડ કોઈ કંપની હોય, એમાં એક આપણને એક સરસ સ્ટેટસનું જોબ મળે તો કેવા થાય? આપણે રાજી થઈ ન થાય? એક સ્ટેટસ મળે, ભલે બિઝનેસ ન કરે પણ જેને જોબની જરૂરિયાત એવી એક સ્ટેટસની, કે ઓહો મને એવી કંપની મળે, રેપ્યુટેડ કંપનીની અંદર. એમ હું કોના માર્ગે છું? કે આવા ભગવાનના માર્ગે મને આવવાનો અવસર મળે. વી શુડ બી પ્રાઉડ ઓફ ઇટ. પણ પ્રાઉડ ખાલી એમ નહીં, જૈન નામ લગાવી દીધું ને પરિણામમાં કાંઈ ઠેકાણા ન હોય એની વાત નથી. તો આવા ભગવાન છે એનાથી વિપરીત. અરે મને કદાચ મરણનો સમય પણ આવશે તો પણ સર્વજ્ઞ પરમાત્મા સિવાય હું કોઈને દેવ તરીકે માનવાનો નથી, એવી દ્રઢતા હોવી જોઈએ. આ એના માટે. તેનાથી વિપરીત જે કહે ભલે. ઘણીવાર આપણે વી આર જસ્ટ કેરીડ અવે. શેનાથી થઈ જતા હોય? કેરીડ અવે તો સમજા ને, ઇન્ફ્લુઅન્સમાં આવી જાય. કોનાથી? બિકોઝ ઓફ માસીસ આર ફોલોઈંગ. ક્યારે પણ એ રીતે વિચારવું નહીં કે બિકોઝ ઓફ કે માસસ આઝ ફોલોવિંગ એટલા માટે ઇઝ સપોઝ ટુ બી એ ટ્રુ વન. ક્યારેય નહીં.
જગતમાં કદાચ હું એકલો માનનાર રહીશ તો પણ હું વિતરાગ પરમાત્મા સિવાય કોઈને માનવાનો, એટલી તો પહેલી શું થવી જોઈએ? શું થવી જોઈએ? બેઝિક પહેલી શરૂઆત થવી જોઈએ. આ ભૂમિ શુદ્ધિની વાત છે, બિલ્ડિંગ તો પછી કરવાનું કે આવી એને જીવનમાં. તો કોઈ કે અમે શું કરીએ અમારા ફેમિલીના, સોરી આ બધી વાત વાંધો નહીં ને, કોઈ કે અમારે તો આવું હોય ને, પણ ઘણું જગતમાં અમારા કુળ દેવતા હોય છે કે નહીં, હોય છે કે નહીં, નહીં ખબર હોય આવું. અમારા ફેમિલી ટ્રેડિશનના છે, કંઈક પ્રસંગ હોય તો પહેલાં ત્યાં જવું પડે ને, હોય છે કે નથી હોતા? આપણે નથી જુદી વાત, પણ હોય છે કે નહીં? તો કરવું જોઈએ ને તેનો શ્રાપ આવશે તો ખાલી અમસ્ત જઈ આવ્યા આમ, બીજું કાંઈ નહીં, પણ જવું જોઈએ કે નહીં? પણ એનો શ્રાપ આવશે તો આમ નહીં ચાલે, એનું કાંઈ શું કરશું ત્યારે? જીવનમાં મારો ઉદય પ્રતિકૂળતાનો અસાતાનો છે તો કોઈ બદલાવી નથી શકવાનો, અને સાતાનો ઉદય છે તોય કોઈ પલટાય. શું કામ મારે કોઈની સાથે માથું નમાવું? ધ હેડ ઇઝ મોસ્ટ વેલ્યુએબલ છે. થિંકિંગ ને બધું જ અત્યારના પણ શું છે, ગમે ત્યાં આ બધું ગુજરાતી ખબર છે, માથું નારિયેળ જેવું નથી, ગમે ત્યાં ઢળી દેવું. એવું નતો ઓલું હોય ને, જેને જ્યાં બધા નારિયેળ કોકોનટ મૂકે ને, એમાં માથું કોના જેવું નથી, એઝ ગુડ એઝ નારિયેળ જેવું નથી, જ્યાં જોયું ત્યાં ઢળી પડ્યું. વિતરાગ પરમાત્મા સિવાય હું કોઈને સપનામાં પણ હું સ્વીકારવાનો. આ એવી તો ફરીથી ક્યારેક ચાલે છે આ નિયમ સાર. 4 અનુયોગમાંથી ક્યાં અનુયોગમાં આવે? ક્યાં અનુયોગમાં? ચરણાનુયોગનો નથી. ચરણાનુયોગમાં તો અવ્રત અને મહાવ્રતનું વર્ણન છે. અહીંયા એવું કોઈ વર્ણન છે? એ ખાલી એક જ અધિકાર છે, વ્યવહાર ચારિત્ર. બાકી કોનું છે અહીંયા? ચરણાનુયોગમાં ફરીથી ચરણાનુયોગમાં કોનું વર્ણન હોય? આવી વિતરાગતાનું હશે કે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના એવું બધું ત્યાં હશે. ત્યાં તો એ 5મા ગુણસ્થાનમાં અને 6ઠ્ઠા ગુણસ્થાનમાં અને 7મી પહેલાં કદાચ લ્યો તો શ્રાવકના પહેલાં એ વિકલ્પનું વર્ણન છે. 5મા ગુણસ્થાન અને 6ઠ્ઠા ગુણસ્થાનનું વિકલ્પનું તે વખતના વ્રતાદિના શુભ રાગનું વર્ણન છે. અહીંયા તો કોનું આખું વર્ણન છે? ત્રીજો અધિકાર તો આખો ત્રિકાળી ભગવાન આત્માનું વર્ણન. એટલે ચારિત્રનું અધિકાર એટલે કે ચારિત્રનો અધિકાર છે, પણ ચરણાનુયોગ નહીં, નિશ્ચય ચારિત્રનો છે. આખો મોક્ષ માર્ગની વાતનો છે. ચાલો ફરી તો અહીંયા એક દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે. શુદ્ધાત્માની ગુરદર્શી તકેતા જે કારણ શુદ્ધ પર્યાયની અહીંયા ચોખ્ખી જે વાત છે 15મી ગાથામાં, એવી સ્પષ્ટપણે બીજા આગમોમાં પણ નથી. કોઈ વાત નિયમ સારની કેવી છે, એક સ્પેશિયલ છે, દરેકની પોતપોતાની સમય. એમ એવી પણ છે તો એ દ્રવ્યાનું યોગનું અધ્યાત્મનું એ શાસ્ત્ર છે. એમાં આચાર્ય દેવે શરૂઆત ક્યાંથી કરી કે તારા જીવનમાં આપ્ત આગમ અને તત્વની પહેલી સાચી શ્રદ્ધા, ઓળખાણ, વિશ્વાસ. આ ભૂમિકા બાંધ્યા પછી આગળ વાત આવે છે. તે વાત આપણને 7મી ગાથામાં કીધી. હવે એનાથી 8મી ગાથા ઉપર આપણે પહોંચીએ. જો આમાં હા, અહીંયા જો શબ્દ શૈલી તો તમે હજી આમાં આગળ આવશે, કેવળ જ્ઞાનને પણ ગુણ કીધા છે. અહીંયા આત્માના જો એક ગુણ શબ્દ એટલે કોને કહેવાય? આમ ગુજરાતીમાં ગુણ કોને કહેવાય? કોઈનો સારો ભાવ હોય ને, સ્વભાવ હોય ને, એને આપણે કે આનો આ ગુણ સારા છે. ગુણ અહીંયા સામાન્યપણે ગુણ એટલે આપણે ત્રિકાળી ગુણ ગણીએ છીએ, પણ ગુણ એટલે સારું. એમ અહીંયા આત્માના ગુણો એટલે કે આત્માની નિર્મળ શુદ્ધ પર્યાયને ઘાત કરવામાં નિમિત્ત. એમ તો સિદ્ધ શબ્દ છે ઘાત કરનારા. તો ઘાત કરનાર એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ થોડી કરી શકે. તો શબ્દ તો શું વાપરો છે? ગુણ તો શબ્દ છે, પછી ઘાત કરે. ઘાત કરે એટલે કે જ્યાં જ્યાં એ જ્ઞાનાવરણી આદિ કર્મના ઉદયો છે એનાથી આત્માની પણતિમાં શું થાય છે? એવી એના નિમિત્તે અશુદ્ધતા હોય છે, તેને ઘાત કરનારા એવા શબ્દ પ્રયોગ છે. એ નથી બગાસું ખાધું એમ ગુજરાતી ખબર હશે? કાંઈ નહીં ખબર. કોઈ કે બગાસું ખાધું,
તો પછી આપણે કેમ પેટ ભરાઈ ગયું કે નહીં પૂછીએ કે નહીં? કેમ નહીં? તમે તો કીધું બગાસું ખાધું તો પેટ ભરાણું. અરે ભાઈ એક શું છે, એક શબ્દ પ્રયોગ છે, એનાથી યુ શુડ નોટ ગો બાય ધ વર્ડ્સ ઓનલી, એના મિનિંગ સુધી. તો એમ અહીંયા આત્માના ગુણોનો ઘાત કરનાર શબ્દ પ્રયોગ થયો. મજા આવશે. ફરીથી આપણે હમણાં વાત લીધી, વેદન કોનો છે, અનુભવ કોનો છે? સ્વભાવનો કોઈ દી વેદન હોય છે? અને વાત તો એમાં આવે, મને આત્માનો શું થયો? અનુભવ થયો. શું એક વાત સમજવી, શબ્દ પ્રયોગની પણ એક મર્યાદા હોય છે. કોઈ ગેસ્ટ આવ્યા હોય તો અહીંયા વાત કરીએ કોઈને ઘરનાને કે શું કહેશું આપણે? જસ્ટ બિગનિંગ આવ્યા તો પહેલું ઓફર શું કરીએ આપણે? શું કરશું? એ તો થઈ ગયું, ઓફર થઈ ગયા, બેસી ગયા સોફા ઉપર. હા, તો એમને શું કહેશું આપણે? ઓલા જે કોઈ ઘરમાં એને શું કહેશું? પાણીનો ગ્લાસ લે, એવું કહેશું કે નહીં? તો ઓલો નોકર કહેશે ભાઈ આપણે ત્યાં પાણીનો ગ્લાસ એ કંઈ નથી, એમ નહીં કહીએ. શું છે? જો આખું શબ્દ પ્રયોગનું વાક્ય લાંબુ ન કહેવાય, ભાઈ તું સ્ટીલનો કે ચાંદીનો ગ્લાસ લેજે, એની અંદર પાણી ભરજે અને પછી તું લાવજે, એવું લાંબુ ન કહેવાય. કેનાર કે સાંભળનાર બેને આ પદ્ધતિની ખબર છે. આનું એક સરસ, ચાલો સમયસારમાં એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે, વાંધો નથી, બહુ આડું દોડાવું છે બધું ને. એક સમયસારના, ફરીથી સમયસારના કે ગમેના ખાસ કરીને એક્ઝામ્પલ કેવા હોય છે. સમયસાર કુંદકુંદ આચાર્યદેવ કેટલા વર્ષ પહેલાં લખેલા છે? 2000. અને એમના જે એક્ઝામ્પલ હોય છે એ જેને કે ને વેલિડ ક્યારના હોય? 2000 વર્ષના ને. અત્યારના કોઈ વેલિડ ન હોય ને, અત્યાર શેના વેલિડ હોય? એ જે આ 2000 વર્ષ પહેલાં માટી હશે ને ત્યારે પોટ એટલે ઘડો હશે, અત્યારના તો નથી હોતા ને. છે ક્યારેક વિચાર આવે છે, આચાર્યદેવ જે પ્રિન્સિપલ આપે છે અને જે એક્ઝામ્પલ આપે છે બધા કેવા છે? ટાઈમલેસ છે. ક્યારે એટલી આપણને કલ્પના આવે, કોઈ પણ તમે એક્ઝામ્પલ લેજો આચાર્યદેવના, કે ના 2000 વર્ષ પહેલાં સોનું નહોતું ને, કે હતું? અચ્છા, ત્યારે કેવું હશે? કાળું હશે કે સફેદ હશે કે પીળું જ હતું? આચાર્યદેવ આપણને બહુ જ ઇઝી થઈ જાય પ્રિન્સિપલ, એના માટે એક્ઝામ્પલ કેવા લાવ્યા છે? પ્રિન્સિપલ તો ફોર એવર છે જ, ટાઈમલેસ છે, એક્ઝામ્પલ પણ એ રીતે. એમાં એક સરસ દ્રષ્ટાંત છે સમયસારમાં, ઘીનો ઘડો ઘીમય નથી, માટીમય છે. શું શબ્દ વાપરો? આ તો કોન્ટ્રાડિક્શન થયું. પહેલો શબ્દ શું વાપરો અને પછી પાછા શું કહે છે? ઘીમય નથી, માટીમય છે. તો આવું હોય? શું સારું હોય? આ માણસ સજ્જન છે પણ એ સારા નથી, ખરાબ છે, એમ કોઈ કહે તો કેવું લાગે? એમ સ્ટાર્ટ શેનાથી કર્યું? ઘીનો ઘડો. નેક્સ્ટ સેન્ટન્સ શું આવી ગયું? ઘીમય નથી, માટીમય છે. શું થાય? સામે જે બેઠો છે એના માઇન્ડમાં ઘડો કેવો દેખાય છે? ઘીવાળો. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? સામે શ્રોતાના લેવલથી શરૂ કર્યું અને રિયાલિટીમાં કહી દીધું ઘીનો ઘડો ન હોય, માટીનો ઘડો. આ શૈલી છે. જેને ગુજરાતીમાં આવું બધું આવડે તો સારું. ગમ્ય દ્વારા અગમ્ય લેવાય, નોન દ્વારા અનનોન સુધી લઈ જવાય. એક સિસ્ટમ છે. જે અહીંયા કોઈ પણ નવું આવ્યું કે તમારું મંદિર ક્યાં આવ્યું, તો આપણે કંઈ ત્યાં ક્યાંક છે, ત્યાં છે, ત્યાં નગારામાં એમ કહીને સ્ટીમા પ્લાઝા છે ને એની બાજુ. એક શું છે, નોન લેન્ડમાર્ક બિલ્ડિંગ હોય ને એનાથી સિલેક્ટ કરીએ કે નહીં, અને ત્યાંથી એને શું કરીએ છીએ કે નોન ટુ અનનોન સુધી લઈ જાય. એમાં આ બધી શૈલી માટે શબ્દ પ્રયોગ સાથે સાથે શું છે, શું કરવું? આપણી જવાબદારી શું છે? વી શુડ રીડ બિટવીન ધ લાઇન્સ. લખનાર આચાર્યનો, મુનિરાજનો શું અભિપ્રાય છે, અને ન સમજાય તો એના માટે તો ગુરુદેવે ખુલાસા કર્યા. તો અહીંયા ફરીથી શબ્દ શું છે? આત્માના ગુણોનો ઘાત કરનારે છે ને. આત્માના ગુણો એટલે આત્માની નિર્મળ પર્યાયને એ ઘાત કરનાર એટલે પ્રગટ થવા દેતા નથી. એવા ઘાતી કર્મ એમાં નિમિત્ત છે, એવા ઘાતી કર્મો છે. અને એનો કેવો કર્યો છે? નિર્વશેષપણે શબ્દ છે, પેજ નંબર 16 છે, લાસ્ટ લાઈન. એમાં કદાચ ટીકાની સેકન્ડ લાઈન છે. નિર્વશેષ હમણાં જ વાત કર્યું. નિર્વશેષ એટલે ટોટલી, અને અહીંયા ટોટલી એટલે ધાર્મિક રીતે શું કહેવાય?
શું કહેવાય? નિર્વશેષ પ્રધ્વંસ કર્યો છે. આ બધા શબ્દો સાવ ગુજરાતી તો ક્યાંથી કહેવાય? નિર્વશેષ એટલે ટોટલી જેને આપણે ધાર્મિક ભાષામાં એનો શું કર્યો? ક્ષય કર્યો છે. સત્તામાંથી પણ અભાવ કર્યો છે. એનું નામ શું કહેવાય? ક્ષ. અને એનો બીજો શબ્દ શું છે? પ્રધ્વંસ. પ્રધ્વંસ ઓલા હોય છે ને, કોઈ રૂઇન્સ હોય છે ને, કોઈ બિલ્ડિંગ ને બધું હોય એને કેવા હોય છે? રૂઇન્સ રહી ગયા હોય. અહીંયા કે છે ટોટલી બધામાં તેનો એનો કોઈ શું નથી રહ્યા, એના રૂઇન્સ પણ નથી રહ્યા એવો નાશ કર્યો છે. એનો ક્ષાયિક પણ એનો ભાવ પ્રગટ કરીને એનો ક્ષય કરીને આ એનું નામ શું કર્યું છે? પ્રધ્વંસ કર્યો છે. ચલો એક છેલ્લો ક્વેશ્ચન પૂછી લો. ચલો કોઈ પૂછતા તો નથી. જ્ઞાનાવર્ણી કર્મથી શું થાય? જ્ઞાનાવર્ણી કર્મથી શું થાય? નહીં આવી તો ગયું હશે બધું. હવે નામે આવડી ગયા ને બધું જ, તો પછી આ આવડતું હશે. જ્ઞાનાવર્ણી કર્મથી શું થાય? જ્ઞાનને હજી બીજું, હા એમને કહી દીધું ઢાંકે છે. તમે કદાચ બીજું શું શબ્દ ભાઈ? ઢાંકે છે ઇઝ પ્રોપર. હજી કાંઈ નહીં. નહીં લોપ થાય. આ બ્લોક કરી બસ ઢાંકી દીધો, એને કવર્ડ કરી નાખે. એટલે આવરણ શબ્દ એટલા માટે છે. જ્ઞાનાવર્ણી, જ્ઞાન અને આવરણ. આવરણ એટલે એને બ્લોક કરે. ઉપર જેમ છે ને લાઇટ હોય એના ઉપર થોડુંક કપડું જ નાખીએ તો એટલું એનો પ્રકાશ અટકી જાય છે, બ્લોક થાય છે. વેરી ગુડ. હજી કાંઈ? હજી કાંઈ? આ બધું છે ને અધૂરા આન્સર્સ છે બધા. હું રોંગ છે એમ તો નથી કહેતો, અધૂરા છે. પહેલું તો એ રીતે રોંગ જ છે. જ્ઞાનાવરણથી શું થાય? પૂતગલનું પરિણમન થાય. તમે કેમ સાથે જીવ સાથે એટેચ કરી નાખો? શું થાય? જ્ઞાનાવરણી શું છે? 6 દ્રવ્યમાંથી કયું દ્રવ્ય છે? પૂતગલ. અને આત્મા કોણ છે? જીવ છે. તો વળી 2 દ્રવ્યોનું પાછું ભેગું કરી નાખવાનું. તો ત્યાં જો લખ્યું ન હોય તો પણ આપણે અન્ડરસ્ટુડ હોય છે. શું અન્ડરસ્ટુડ હોય છે? એના નિમિત્તે છે ને. હવે તો એડ કરીએ તો વાંધો ને. ચાલ હજી એક બોલું. જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે જીવમાં શું થાય? બસ હવે તો કાંઈ વાંધો નહીં. શું થાય બોલો? નિમિત્તે ઓલું તો એનાથી થાય એટલે કાઢી નાખ્યું ઉપાદાન દઈને. એનાથી શું થાય? હા, નિમિત્તે તો થાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો છે, એ તો ના પાડતા જ નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો છે એટલે નિમિત્ત શબ્દ બોલ્યો છું. જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે. અને એટલું બોલ્યો જીવની પર્યાયમાં. ચલો તમારે બહુ ખુલાસો જોતો હોય. શું થાય? નહીં કોઈ નહીં. બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછું છું. હા, થી તો બોલતો જ નથી. એના નિમિત્તે અને નિમિત્ત તો છે એટલો નિમિત્ત નૈમિત્તિક સમયસારમાં લખ્યો. ચિંતા ના કર. બધું એક છે ને આપણી એક મેન્ટાલિટી. ફરીથી જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે સિમ્પલ એમ યાદ આવશે. જ્ઞાન ઢંકાઈ જશે, જ્ઞાન આચ્છાદિત થશે. કેમ ભાઈ? જ્ઞાનાવરણી કર્મમાં કઈ કઈ પોઝિશન હોઈ શકે? એની વેરાયટી શું છે? જ્ઞાનાવરણી કર્મનો ઉદય પણ હોય, જ્ઞાનાવરણી કર્મનો ક્ષોપસમ પણ હોય અને જ્ઞાનાવરણી કર્મનો ક્ષય પણ હોય. તો એ કેમ ન આવ્યું? જ્ઞાનાવરણી કર્મના ક્ષયના નિમિત્તે જીવમાં કેવળ જ્ઞાન હશે. એમ કેમ યાદ ના? આપણને કોણ આવ્યું? નેગેટિવ જ યાદ આવ્યું. એમાં કોણે લીધું? જ્ઞાનાવરણી કર્મનો ઉદય જ યાદ કર્યો. અરે અત્યારના પણ આપણને બધાને જ્ઞાનાવરણી કર્મનો ખાલી ઉદય છે એમ નથી, ક્ષોપસમ પણ છે. એમ કેમ એવું યાદ? પોઝિટિવ કેમ ન યાદ આવે? અને જ્ઞાનાવરણી કર્મનો ક્ષોપસમ ન હોત તો આ પ્રયાસ શેનાથી કરીએ છીએ આપણે? તત્વની સમજણ જે આવે છે શેના કારણે આવે છે? જ્ઞાનાવરણી કર્મનું શું છે ત્યાં ભલે એનાથી કાંઈ જ થતું નથી, પણ નિમિત્તમાં પણ આપણને નેગેટિવ કેમ પહેલાં યાદ આવે છે? અરે જીવમાં આપણે એવરી ડાર્ક ક્લાઉડ હેઝ એ, હા ત્યાં બધું જ યાદ હતા. આપણે અહીંયા સિલ્વર લાઇનિંગ શું છે? મિથ્યાત્વ સાથે આપણી પાસે જ્ઞાન ખુલ્લું છે, વીર્ય ખુલ્લું છે, તો આપણે સાચો પ્રયત્ન કરી શકીએ છીએ. અને જો એવું ન હોત, શ્રદ્ધા અને ચારિત્રમાં જેવો ઔદહિક પૂર્ણ ભાવ છે એવું જ્ઞાન અને વીર્યમાં હોત તો આપણે બધા જડ હોત. તો કાંઈ ચાલો વાંધો નહીં. આમાં શબ્દો જે હોય એનો ભાવ આપણે
એટલે આપણે એટલા ટીકામાં ડિટેલ ન જતા, કારણ કે થોડું નહીં તો આગળ વાત ન ચાલે, આપણે તો આની વાત લઈને. પણ છતાં પણ શાસ્ત્રોના ચાલો એક થોડો ટાઈમ થઈ ગયો, ફરીથી ગુરુદેવના પ્રસંગો તો યાદ કરે ને. પ્રસંગ એટલે પ્રવચનમાં ગુરુદેવ શું કહેતા હતા કે ખાલી વાંચી જાય પણ એનો અર્થ ન સમજે, એના માટે એક સરસ એક્ઝામ્પલ શું આપતા હતા. દરરોજ તો સાંભળીએ છીએ ગુરુદેવના, તો કાંઈક ને કાંઈક આવા બહુ આવતા હોય છે. એક ભાઈ હતા, આપણે દેશની વાત લઈએ, પહેલાંને ખબર ને, દેશમાં કદાચ પહેલા માળે રહેતા હોય અને ખાવા પીવાનું બધું થઈ જાય પછી શું થાય, વાસણને બધા ધોઈ નાખે, પછી જે એઠવાડ જેવું કાંઈ હોય ને એ શું કરે, એમાં જોઈએ ને બહાર ઉપરથી જ ફેંકવાનું હોય ને, ત્યાં બધી સિસ્ટમ હતી. દેશની વાત છે. તો પછી અમે કીધું કે ભાઈ ધ્યાન રાખજે, માણસને જોઈને નાખજે. કેમ એમાં શું ખોટું શું છે? તો લાવલા ભાઈ ઊભા જ રહ્યા, અડધી કલાક થઈ, નાખ્યું નહીં, તો બીજું કેમ ઊભા રહ્યા છે? તો તમે શું કીધું તું? તો માણસ કોઈ નીકળશે પછી હું નાખીશ, બરાબર ને? શું થયું? જો આ એક શબ્દો અને એનો ભાવ સમજવા, એમ અહીંયા આપણને એ બધા ગુરુદેવ આના ઘણા દ્રષ્ટાંતો આપતા બધા, કે જીવનમાં એક સરસ બીજો એ પણ આવ્યો. એક ભાઈ ફોરેન ગયા હતા, ત્યારે તો બહુ ફોરેન એટલે એમ ન સમજવા, દેશમાંથી મુંબઈ જાય તોય પણ કે બહુ મોટે દૂર ગયા છે. પછી થોડા દિવસ એનો કાગળ આવતો હતો, પછી એનો કાગળ આવવાના પણ બંધ થઈ ગયા. તો ઘરના મોટા વડીલને શું કહેવાય ખબર? સાવ કાઠિયાવાડી કે તમે શું કહેવાય? ભા કહેવાય. મોટા વડીલ હોય ને દાદા બધાના ભા. તો એના ઘરના તો ઓલા છોકરાએ કાંઈ તો એને એક કાગળ લખ્યો ઓલા એના દીકરા ઉપર. શું લખ્યું? કે તારી પત્ની વિધવા થઈ છે. શું લખ્યું કાગળમાં? આ છે ગુરુદેવના પ્રવચનમાં સાંભળજો. તો એ કાગળ ત્યાં પહોંચ્યો અને ભાઈ કાગળ વાંચીને શું કહે? રોવા બેઠા. બધા કે આ દેશમાંથી એવો શું કાગળ આવ્યો તમે રડવા બેઠા? તો એ કે શું કે લાવ વાંચવા દે. તેમાં કે જો લખ્યું છે મારી પત્ની શું છે? વિધવા. બધું ખબર છે વીડું. તો કંઈ એવું ન હોય, તું જીવતો છે ને, કંઈ હું ન માનું. જો બાપાએ લખ્યું છે. અરે ભાઈ, બાપાએ લખ્યું અને એક સમજ કે તું અહીંયા જીવતો બેઠો છે ને યાદ નથી કરતો, એ વિધવા જેવી એમ આવા શબ્દો જેમ 12માં પ્રયોગ થાય છે, અહીંયા શાસ્ત્રમાં પણ એના ખાલી શબ્દો એક ઇન્ડિકેશન છે. એના આપણે ભાવ સુધી આપણે સમજવું. અને એટલા માટે તો જ્ઞાની ગુરુ આપણને અર્થ સમજાવે ત્યારે આપણને ખબર, માત્ર ભાષા જ્ઞાનથી શાસ્ત્ર સમજાશે નહીં. ભાષા જ્ઞાનથી શાસ્ત્ર વંચાશે, પણ ભાવનાથી, રુચિથી એના અર્થો મળશે. તો આપણે લેંગ્વેજ તો આવડી ગઈ છે તો વાંચી શકશું, પણ સાથે શું હશે? એક જ્ઞાનનો વિવેક, જ્ઞાનની સમજણ હશે તો એના ભાવ સુધી આપણે બધા પહોંચી શકીશું.